નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને અज्ञात ચીજો વેચતા વેપારીઓ સામે એએમસીના હેલ્થ વિભાગના ફ્રૂટ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે। ફ્રૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં 1 જૂનથી 15મી જૂન 2026ના દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરીને 1027 અગાધ એકમોનો તપાસ કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી વિગત અનુસાર કોર્પોરેશનની ટીમો દ્વારા સમગ્ર શહેરમાંથી જુદી જુદી અગાધ ચીજોમાંથી કુલ 409 કાયદેસર નમૂના લેબ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા, જેમાં ઠંડા પીણા, જ્યુસ, લસ્સી, આઈસ્ક્રીમ, શરબત, સિકંજી, બરફના ગોળા અને સૂર શેરડીના રસના અને મેંગો મિલ્કશેક, તરબૂચના રસના 28, પનીર તથા દૂધ અને દૂધની બનાવટોના નમૂનાનો સમાવેશ થાય છે। તો ચાલુ માસ દરમિયાન પ્રાપ્ત થયેલા પરીક્ષણના પરિણામોમાં કુલ 27 નમૂના આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિક જાહેર થયા છે। તેમાંથી 26 નમૂના અપ્રમાણિત જાહેર થતા સંબંધિત ફ્રૂટ બિઝનેસ ઓપરેટર સામે એજ્યુકેટેડ ઓફિસર સક્ષમ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।